સુરત શહેરમાં ગુનેગારોનો આતંક યથાવત છે। માથાભારે હુસૈન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરીતો દ્વારા સરજાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી, જ્યાં માત્ર વાહન અડચણરૂપ મુદ્દે મામલો રક્તરંજિત હુમલામાં ફેરવાઈ ગયો હતો। હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હુસૈન ટલ્લી અને તેની ગેંગ દ્વારા ઘાતકી રીતે ચપ્પુ વડે હુમલો કરતું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે। આ સમગ્ર ઘટના બાદ 10 દિવસ વીતી ગયા છતાં ટલ્લી ગેંગના સાગરીતો હજુ પોલીસની પકડથી દૂર છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। પ્રાથમિક તપાસ મુજબ હુસૈન ટલ્લી અને એક સાગરીત રસ્તામાં અવરોધરૂપ ઊભા હતા, ત્યારે યુવક સરફરાઝ કાપડિયા ત્યાંથી પસાર થતા ગેંગ તરફ જોયું, જે ટલ્લી ગેંગને ન ગમ્યું। શું ઘૂરીને જોયું તેમ કહી હુસૈન ટલ્લીએ તરત જ ચપ્પુ વડે હુમલો કર્યો અને સરફરાઝને સરાજાહેર ઘા માર્યા। સરફરાઝ કાપડિયા પર ચપ્પુનો એક ઘા માર્યો હતો। સીસીટીવી ફૂટેજમાં ટલ્લી ગેંગની બેફામ હરકત કેદ થઈ હતી। 10 દિવસ બાદ પણ ગેંગના સાગરીત પોલીસ પકડથી દૂર છે। હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હું મારા ઘર જતો હતો, બુંદેલાવાડ મારી બીજી વાઈફ છે, ત્યાં હું જતો હતો। આ લોકો વાગલ ચાર છે, જ્યાં લોચો મળે છે, આ લોકો ત્યાં મારી બિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા। ત્યાંથી હું જતો હતો, આ લોકો હુસૈન ટલ્લીને મને બૂમ પાડીને અટકાવ્યું, એમ કીધું કે હું 5 મિનિટમાં તને મર્ડર કરી નાખીશ। તો આની વચતમાં હું બાતચીત રહ્યો। આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કર્યું, તમારી હાથ ઉપર લાગ્યું ને હું ત્યાંથી મારા બીજો હતો માણસ, એ મને હોસ્પિટલ લઈને ત્યાં ચાલ્યો। હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી, હમણાં સુધી આ લોકોનો કોઈ કેસ છે જ નથી। આ ઘટના બાદ મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં હુસૈન ટલ્લી અને તેના સાગરીત વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોલીસે ગુનેગારોની શોધખોળ માટે ટીમો ગોઠવી છે, પરંતુ હજુ સુધી મુખ્ય આરોપીઓ પોલીસના હાથે નથી ચડ્યા।